શહેરના બજારમાં સંતરા વેચતી ડોસી પાસેથી એ યુવાન હંમેશા સંતરા ખરીદતો. સંતરા ખરીદીને એની થેલીમાં નાખતા પહેલા એમાંથી એક સંતરાની પેસીને સહેજ ચાખીને એ કહેતો, "અરે ડોશીમા, જુઓ તો, આ સંતરું ખાટું છે." ડોશી એમાંથી એક પેસી ચાખીને ચમકીને કહેતી, "જા રે બાબા, આટલું બધું મીઠું તો છે આ સંતરું." અવતરણ ચિહ્ન: થોડું છોલેલા એ સંતરાને ડોશી પાસે જ છોડીને એ હસમુખો યુવાન બાકીના સંતરા લઈને આગળ ચાલ્યો જતો. એની પત્નીએ આખરે એક દિવસ એને પૂછ્યું, "ડોશીમાના સંતરા તો હંમેશા મીઠા જ હોય છે, તોય તમે દરેક વખતે ચાખવાનું નાટક કેમ કરો છો?" પતિએ મુખ પર સ્મિત સાથે કહ્યું, "એ સાચું છે કે ડોશીમા હંમેશા મીઠા સંતરા જ વેચે છે, પણ એ પોતે સંતરા ખાવા પામતી હોય એમ મને લાગતું નથી. એટલે આવું નાટક કરીને રોજ એને એક સંતરું ખવડાવવું મને બહુ ગમે છે." સંતરાનવાળા ડોશીમાની બાજુમાં બેસતી બાઈએ ડોસીમાને પૂછ્યું, "સંતરા ખરીદવા આવતો પેલો જક્કી છોકરો રોજે રોજ ચાખ કરે છે, ને તોય તું સંતરા તોલે ત્યારે હંમેશા એને એક બે સંતરા વધારે આપી દે છે, આવું કેમ?" ડોશીમાએ કહ્યું, "એ છોકરાના મનની વાત હું બરાબર જાણી ગઈ છું. રોજ એ સંતરું ચાખવાના બહાને એકાદ સંતરું અહીં મારા માટે મૂકીને જાય છે. એ સમજે છે કે હું એ સમજતી નથી, પણ મારા માટેના એના પ્રેમને હું ઓળખી ગઈ છું. એના આ પ્રેમના લીધે જ, એક માની જેમ, આપોઆપ મારાથી સંતરા બાજુ ત્રાજવું નમી જાય છે. પ્રેમ ચેપી હોય છે." શહેરના બજારમાં સંતરા વેચતી ડોસી પાસેથી એ યુવાન હંમેશા સંતરા ખરીદતો. સંતરા ખરીદીને એની થેલીમાં નાખતા પહેલા એમાંથી એક સંતરાની પેસીને સહેજ ચાખીને એ કહેતો, "અરે ડોશીમા, જુઓ તો, આ સંતરું ખાટું છે." ડોશી એમાંથી એક પેસી ચાખીને ચમકીને કહેતી, "જા રે બાબા, આટલું બધું મીઠું તો છે આ સંતરું." અવતરણ ચિહ્ન: થોડું છોલેલા એ સંતરાને ડોશી પાસે જ છોડીને એ હસમુખો યુવાન બાકીના સંતરા લઈને આગળ ચાલ્યો જતો. એની પત્નીએ આખરે એક દિવસ એને પૂછ્યું, "ડોશીમાના સંતરા તો હંમેશા મીઠા જ હોય છે, તોય તમે દરેક વખતે ચાખવાનું નાટક કેમ કરો છો?" પતિએ મુખ પર સ્મિત સાથે કહ્યું, "એ સાચું છે કે ડોશીમા હંમેશા મીઠા સંતરા જ વેચે છે, પણ એ પોતે સંતરા ખાવા પામતી હોય એમ મને લાગતું નથી. એટલે આવું નાટક કરીને રોજ એને એક સંતરું ખવડાવવું મને બહુ ગમે છે." સંતરાનવાળા ડોશીમાની બાજુમાં બેસતી બાઈએ ડોસીમાને પૂછ્યું, "સંતરા ખરીદવા આવતો પેલો જક્કી છોકરો રોજે રોજ ચાખ કરે છે, ને તોય તું સંતરા તોલે ત્યારે હંમેશા એને એક બે સંતરા વધારે આપી દે છે, આવું કેમ?" ડોશીમાએ કહ્યું, "એ છોકરાના મનની વાત હું બરાબર જાણી ગઈ છું. રોજ એ સંતરું ચાખવાના બહાને એકાદ સંતરું અહીં મારા માટે મૂકીને જાય છે. એ સમજે છે કે હું એ સમજતી નથી, પણ મારા માટેના એના પ્રેમને હું ઓળખી ગઈ છું. એના આ પ્રેમના લીધે જ, એક માની જેમ, આપોઆપ મારાથી સંતરા બાજુ ત્રાજવું નમી જાય છે. પ્રેમ ચેપી હોય છે.